લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ. એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો. બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો, ભરૂચ. આમોદ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કેમ્પ યોજાયો. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી. ભરૂચના આમોદ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમની સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતિના સભ્ય ચંદ્રકાંત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના 11 તજજ્ઞ તબીબોએ સેવા પ્રદાન કરી હતી. આમોદના નગરજનો સહિત આસપાસના ગામલોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આયુષ્યમાન કેમ્પમાં 400મી વધુ દર્દીઓએ તેમજ 460મી વધુ દર્દીઓનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષક ડોક્ટર કિરણબેન મકવાણાએ જણાવ્યું હતું કે આયોજિત આયુષ્યમાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ અમોને સહકાર આપ્યો હતો અને અમારી આરોગ્ય ટીમે સેવા પ્રદાન કરી હતી. યાકુબ પટેલ, ભરૂચ. હું ડૉક્ટર કિરણ મકવાણા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ. આજ રોજ અમારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ આમોદ ખાતે આજે 9 જાન્યુઆરીએ આયુષ્યમાન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે.એસ. દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી 11 તજજ્ઞ જેવા ડૉક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા, જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસ લાભ લીધો છે. એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો છે. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.